એએમસીના સુએજ વોટર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય. નવરંગપુરા વોર્ડમાં પાણીની ટાંકી બનાવવામાં આવશે. ગ્રીન બેલ્ટમાંથી વિસ્તાર છૂટો થયો હોવાથી કામગીરી જેમાં ભવિષ્યમાં તેનો લાભ મળે તે માટે આગોતરું આયોજન કરાયું છે. 30 કરોડના ખર્ચે પૂરા નેટવર્ક સાથે ટાંકી બનાવવામાં આવશે. નવરંગપુરા વોર્ડની અંદર આખો એક 1.5 કિલોમીટરનો વિસ્તાર ગ્રીન બેલ્ટમાં હતો. આ ગ્રીન બેલ્ટ જે છૂટો થયો ત્યાં ગાડી હવે નવી સ્કીમો મુકાતી જાય છે અને લગભગ બધી વર્ટિકલ એટલે હાઈ રાઇઝો સ્કીમો જે બને છે એના માટે આગોતરું આયોજન કરીને અહીંયા ગાડી નવરંગપુરા જે વોર્ડ છે એના ઝાંસીની નાળીની પાછળ જે પ્લોટ છે ત્યાં ગાડી 111 લાખ લીટરની પાણીની ટાંકી બનાવવાનું નક્કી કર્યું છે. એમાંથી લગભગ આ જે ગ્રીન બેલ્ટનો વિસ્તાર છે જે લગભગ રેલવે પાટા સુધીનો એ તમામ સોસાયટીઓ જે આવે છે એમાં પછીનો જે વિસ્તાર જે જોધપુર વોર્ડમાં લાગે છે કેન્યુ 4 રસ્તા અને ત્યાંથી આગળ જાઓ એટલે શ્યામલ. તો આ જે આટલો જે પોર્શન છે જોધપુરનો થોડો ભાગ આવશે, બાકીનો લગભગ બધો મોટા ભાગનો નવરંગપુરા વોર્ડનો વિસ્તાર છે એને આનો લાભ મળશે અને લગભગ ટોટલ 30 કરોડ કરતાં વધારે રકમથી આપણે આ ટાંકીનું જે આયોજન થવાનું છે ભૂગર્ભ ટાંકી, એનું પંપ હાઉસ જે એની વોટરોને જે પંપ હાઉસમાં મુકાશે એ અને નેટવર્ક લેબર સાથેનું એ કમ્પ્લીટ કરવાનું આયોજન જે કરેલું છે એનો અંદાજે 30 કરોડ કરતાં પણ વધારે ખર્ચથી આપણે આ ટાંકી